વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 22મી નવેમ્બર 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ એ યહોશવાનું પુસ્તક 4થો અધ્યાય અને 6ઠ્ઠી કલમ, યહોશવા 4 અને 6. ત્યાં લખ્યું છે, એ માટે કે તેઓ તમારે સારું ચિહ્ન થાય કે જ્યારે આવતા કાળમાં તમારા બાળકો પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે, ત્યારે તે વિશે તમે કહેજો. હવે આ જે વચન છે એ મા બાપને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. ઇસરાયેલી પ્રજા મિસ્રમાંથી નીકળ્યા અને આગળ જતાં જ્યારે યર્દન નદી, 2 કાંઠે વહેતી નદી હવે પાર કરવાની થઈ, નદીની પેલી પાર કેવી રીતે જવું એક પ્રશ્ન હતો. પાછળ સૈન્ય હતું. ત્યારે યહોશવાએ યહોવાને પ્રાર્થના કરી. ત્યારે યહોવાએ યહોશવાને આયોજન આપ્યું કે આ જે યર્દન નદી છે તેમાં તમે યાજકો આગળ રહો, કરાર કોષ ઉચકીને ચાલો અને 12 કુળના 12 વ્યક્તિઓ નદીના પટમાંથી એક પથ્થર ઉચકી લો, એક પથ્થર ઉચકી લો. અને એ પ્રમાણે કર્યું. અને જેવા યાજકોના પગ પાણીમાં પડ્યા યર્દન નદીમાં, અને યર્દન નદી 2 બાજુ થંભી ગઈ, વચ્ચે રસ્તો થઈ ગયો. યહોવાએ ચમત્કાર કર્યો ઇસરાયેલી પ્રજાને બચાવવાને માટે, નદી પાર કરવાને માટે. અને સાદા રસ્તા પર ચાલતા હોય તેમ ચાલીને તેઓ યાજકો કરાર કોષ ઉચક્યો છે, ઇસરાયેલી પ્રજા છે, અને પેલા 12 વ્યક્તિઓ પથ્થર લઈને નીકળ્યા, નદી પાર કરી. ત્યારે યહોશવાએ કહ્યું કે હવે આ 12 પથ્થર તમે એક જગ્યાએ ઢગલો કરો. એને ગિલગાલ કહેવામાં આવ્યું, ગિલગાલમાં. અને ત્યારે યહોવાએ યહોશવાને કહ્યું કે આ ઢગલો શેનો છે? એ તમારા બાળકો જ્યારે થશે ને બાળકો પૂછશે કે આ ઢગલાનો અર્થ શું છે, એનો મિનિંગ શું થાય, તો તમારે તમારા બાળકોને કહેવાની જવાબદારી તમારી છે. તમારે કહેવાનું છે કે આ રીતે અમે યર્દન નદી 2 કાંઠે વહેતી હતી, પાણી ભરપૂર હતું, અને કેવી રીતે આ બહાર નીકળવું. ત્યારે યહોવાએ આ નદીના 2 ભાગ કરી નાખેલા, પાણી થંભાવી દીધેલું, અને એની યાદગીરીમાં આ પથ્થર મૂક્યા છે. એટલે મા બાપ તરીકેની જવાબદારી અહીંયા એક કહેવામાં આવી કે યહોવાએ અમારા માટે શું શું કર્યું, યહોવાએ અમારા માટે કેવા કેવા ચમત્કારો કર્યા, અમારા માટે ખોરાકની વ્યવસ્થા કરી, અમારા માટે પાણીની વ્યવસ્થા કરી, અમારી સામે જે લડવા આવતા હતા એમને હરાવવાની વ્યવસ્થા કરી, અમે જીત્યા. તો આ બધું યહોવાએ અમારા માટે કર્યું હતું. એ બાળકો તમે યાદ કરો. એટલે મા બાપને એક જવાબદારી સોંપવામાં આવી. નદી પારના જે પથ્થરો, ગિલગાલ, એનો મિનિંગ શું થાય? પ્રભુના એક સેવકે કહ્યું છે કે પથ્થરો, જે પટના પથ્થરો ઉચક્યા એ પથ્થરો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ સમાન, અને નદી ઓળંગ્યા પછી એ પથ્થરોનો ઢગલો કર્યો એ પુનરુત્થાન સમાન. એવી એક સમજ આપી છે. પણ અહીં આગળ જે મુખ્ય બાબત આ વચનોમાં સમાયેલી છે
એ મા બાપ તરીકે બાળકોને પોતાના પ્રભુ વિશેની ઓળખાણ આપવાની. અમારા પ્રભુએ અમારા માટે શું કર્યું છે ત્યાં લખ્યું છે, એ માટે કે તેઓ તમારે સારું ચિહ્ન થાય. જ્યારે આવતા કાળમાં તમારા બાળકો થશે ને એ બાળકો તમને પૂછશે આ પથ્થરનો ઢગલો જોઈને કે આ શેનો ઢગલો છે, ત્યારે તમે કહેજો, એ વિશે વાત કરજો કે યહોવાએ અમને આ રીતે ચમત્કાર કરેલો. હવે આ ઇસ્રાયેલી પ્રજાની વાત થઈ વાલા ભાઈઓ અને બહેનો. પણ આજના સમયમાં આપણા બાળકો આપણને પૂછે કે દર મહિનાના પહેલા રવિવારે રોટલી અને દ્રાક્ષારસ શેના માટે છે? આ રોટલી અને દ્રાક્ષારસ શેના માટે છે? વાલા ભાઈઓ અને બહેનો, મા બાપ તરીકે શું એ બાળકને સમજણ આપી છે? રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે, દ્રાક્ષારસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત જે વહેવડાવ્યું છે, પાપોની માફી છે, બલિદાન આપ્યું છે, એની યાદગીરીમાં લઈએ છીએ. અને આવી તો ઘણી બધી બાબતો પ્રભુના વચનોમાં લખેલી છે જે આપણે આપણા બાળકોને કહેવાની છે, સમજાવવાની છે. આપણો વિશ્વાસ, આપણી સાક્ષી મા બાપ તરીકે બાળકોને પણ આપવાની છે. એ બાબત પણ અહીંયા કહેવામાં આવી છે. ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન ઇસ્રાયેલી પ્રજાના આગેવાનોને, કુટુંબના આગેવાનને, મા બાપને તમે આહ્વાન આપ્યું, આજ્ઞા આપી, તમારા બાળકોને આ વિશે વાત કરજો. અને આજે પ્રભુ અમે પણ તમારા પર વિશ્વાસ કરીને અમારા બાળકોને તમારામાં ઉછેરવાને માટે તમે અમારા માટે જે કર્યું છે, કાલ્વરી ટેકરી પર મરણ પામ્યા છે, એ બાબત સમજાવવામાં તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.